અને સૌથી મોટા સમાચાર અત્યારે તો એ સામે આવી રહ્યા છે તીસ્તા સાતલવાડ કેસમાં એસઆઈટીએ 2002 ના ગુસોગંધનામામાં સામાજિક કાર્યકર્તા તીસ્તા સાતલવાડ વિરુદ્ધ મોટો ઘટસ્ફોટ કર્યો છે। એસઆઈટીએ સોગંદનામામાં કહ્યું કે તીસ્તાને ગુજરાત સરકારને બદનામ કરવા માટે કોંગ્રેસ પાસેથી ફંડ મળ્યું હતું। જી હા, એસઆઈટી એફિડેવિટ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સાતલવાડને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। गुजरात रमखाणोना केसमां जेलमां बंद તીસ્તા वती दाखल करवामां आवेली जामीन अरजीनो विरोध करता एसआईटीए आ वात जणावी छे, आ खुलासो कर्यो छे। તીસ્તા સાથે આ કાવતરું ઘડવામાં આરબી શ્રીકુમાર જે તે સમયે ગુજરાતના ડીજીપી હતા અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ પણ શામેલ હતા। गुजरात रमखाण केस में તીસ્તા સાતલવાડની ધરપકડનો મામલો અને આ જ મામલે એસઆઈટીની તપાસમાં એક મોટો મહત્વનો ખુલાસો થયો છે। રાજ્યની તત્કાલીન ભાજપ સરકારને પાડવા માટે તીસ્તાને આર્થિક મદદ કરવામાં આવી હતી। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે તીસ્તાને લાખો રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે। તીસ્તાના આર્થિક વ્યવહારોમાં તપાસ શરૂ કરવામાં આવી। एसआईटी एफिडेविट फाइल करी है। 12 पानानी एफिडेविटमां सरकारने पाडवा माटेना षड्यंत्रनो उल्लेख करवामां आव्यो छे। कोर्टमां खास सरकारी वकील अमित पटेले आ एफिडेविट रजू कर्युं। તીસ્તા સાતલવાડ રૂપિયા મંગાવ્યા અને તેમાંથી આર્થિક લાભ પણ લીધો હોવાનો ઉલ્લેખ છે। કોંગ્રેસના સિનિયર નેતા અને સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથેની બેઠકોનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। गुजरातना तत्कालीन मुख्यमंत्री અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખોટી રીતે સંડોવણી હોવાનો પણ આ એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો છે। આપને જણાવી દઈએ, ષડયંત્રને જોતા તીસ્તા સાતલવાડ આરબી શ્રીકુમારને જામીન ન આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ, અત્યારના પ્રધાનમંત્રી અને તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી મોદી સામે ષડયંત્ર થયું હોવાનો ખુલાસો કોના માધ્યમથી રૂપિયા અપાવ્યા હતા, કેટલી બેઠકો થઈ હતી તેની જો વિગતો આપને આપવામાં આવે તો 2 દિવસની અંદર રોકડમાં વ્યવહાર થયો હોવાનું આ એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। तो एसआईटीની એફિડેવિટમાં મોટા ખુલાસા થયા છે। આ ખુલાસા શું થયા, શું કઈ મહત્વની વાત છે આ જે એફિડેવિટ છે તેમાં સમગ્ર માહિતી સાથે અમારા સહયોગી ચિંતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચિંતન, ઓવર ટુ યુ। બિલકુલ નિધિ, જે સોગંદનામું કરવામાં આવ્યું છે તેની અંદર એક તો તીસ્તા સાતલવાડનો હેતુ શું હતો તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોને કોને મળ્યા હતા, તેનો દોરી સંચાર કોણ કરતું હતું અને કેટલા રૂપિયાની લેતી દેતી થઈ હતી, રાજકીય વગ શું હતી એ વાત છે। રાજકીય ખેલમાં તીસ્તા સાતલવાડના ષડયંત્રનો આખો મામલો છે અને તીસ્તાનો હેતુ ગમે તેમ કરીને ગુજરાતની સરકારને અસ્થિર કરવાનો હતો। આ એનો મુખ્ય હેતુ હતો। આમ તો ઘણા બીજા હેતુ હતા। તીસ્તાને ષડયંત્ર માટે ગેરકાયદેસર નાણાકીય તેમજ અન્ય લાભ મેળવ્યા હતા અને રૂપિયા પણ લીધા હતા। રાજકીય નેતાઓ છે એ એમને ફંડિંગ કરતા હતા। નિર્દોષ લોકોને સજા થાય તે માટે તીસ્તાએ અહેમદ પટેલની સાથે બેઠકો કરી હતી, એમની સાથે મીટિંગોનો દોર ચાલ્યો હતો, વાતચીત થઈ હતી। તીસ્તાએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હોવાનું પણ આ સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નિધિ, એક મોટી વાત છે આ। તીસ્તાએ રમખાણો બાદ રાજકીય હોદ્દેદારો સાથે પણ વાતચીત કરી હતી, એમની સાથે સંવાદ કર્યો હતો। હવે કયા પ્રકારનું આગળ જે લેવા પગલાં તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી। તીસ્તાએ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે પણ મુલાકાત કરી હતી, જે આખા કેસની અંદર બીજા 2 સહ આરોપીઓ છે એ સમયે એમની સાથે વાતચીત થઈ હતી અને બેઠકો પણ થઈ હતી। સંજીવ ભટ્ટ તીસ્તાએ અહેમદ પટેલના દિલ્હીના નિવાસ સ્થાન પર ગુપ્ત બેઠક કરી હતી અને એટલા માટે જ આ સોગંદનામામાં અહેમદ પટેલનું નામ વારંવાર આવી રહ્યું છે। રમખાણોના કેસમાં ગુજરાતની ભાજપ સરકારના નેતાઓને સંડોવી દેવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને સીધી રીતે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર હતી તેને પાડી દેવાનો મુખ્ય આશય હતો। તીસ્તા અને રમખાણોના અસરગ્રસ્તો અને રાહત કાર્ય સાથે કોઈ લેવા દેવા નહોતા। જે ભૂતકાળમાં રમખાણમાં જે પીડિતો છે એ પણ વાત કરી ચૂક્યા છે ઝી 24 કલાક સમક્ષ અને કહી ચૂક્યા છે કે તીસ્તા સાતલવાડ એમની સાથે પણ છેતરપિંડી કરીને ચાલ્યા ગયા છે। તીસ્તા સંજીવ ભટ્ટ વચ્ચે રમખાણ પીડિતો માટે ફંડ એકત્ર કરવાને લઈને વાતચીત થતી હતી અને ફંડ ભેગું કરી તેનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો, કઈ રીતે બદનામી કરવી, ષડયંત્ર આખું કેવી રીતે પાર પાડવું તે મુખ્ય ઉદ્દેશ્ય હતો। એટલું જ નહીં, રાજ્યસભા સાંસદ બનવાની જે એક વાત સામે આવી હતી તેમાં પણ એનું મુખ્ય ભૂમિકા હતી। તીસ્તાનો હેતુ ગમે તેમ કરીને ગુજરાતની સરકારને અસ્થિર કરવાનો હતો। એટલે આ નિધિ એના જે હેતુ
એની પાછળનો આશય એનો રૂપિયાની લેતી દેતી અને રાજકીય દોરી સંચારની વાત છે, જે સોગંદનામાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જી બિલકુલથી ચિંતન, એક રીતે એક મોટું ષડયંત્ર કઈ રીતે તે સમયની સરકાર વિરુદ્ધ ઘડવામાં આવતું હતું તેનો ખુલાસો ભલે રહીને થતો હોય, પરંતુ આ મોટો ખુલાસો ચોક્કસથી છે. તો આ તરફ આ મામલે હવે નિવેદનબાજી પણ તેજ થઈ છે. આ તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તીસ્તા સાતલવાડ પર જોરદાર પ્રહારો કર્યા છે. સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું કે ગુજરાત રમખાણો બાદ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ તીસ્તા સાતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. ભાજપે સોનિયા પર મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે સોનિયા ગાંધી મુખ્ય સૂત્રધાર છે. તેમનું કહેવું છે કે 30 લાખ રૂપિયા સોનિયા ગાંધીએ આપ્યા હતા. અહેમદ પટેલના માધ્યમથી સોનિયા ગાંધીએ 30 લાખ રૂપિયા તીસ્તા સાતલવાડને પહોંચાડ્યા હતા. અહેમદ પટેલ તો માત્ર એક નામ છે, માત્ર એક મહોરું છે. સોનિયા ગાંધી તેમની પાછળ હતા. સરકારની છબી ખરાબ કરવાનો આ પૂરો પ્રયાસ હતો. સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે અહેમદ પટેલ માત્ર એક નામ છે, જેનું પ્રેરક બળ તેમના બોસ સોનિયા ગાંધી હતા. સંબિત પાત્રાએ સોનિયા ગાંધીએ તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ દ્વારા ગુજરાતની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આપણી સાથે વાત કરવા માટે જાફર સરેસવાલા જોડાઈ ગયા છે, જેઓ મુસ્લિમ અગ્રણી છે, સામાજિક કાર્યકર્તા છે. સર, આપનું સ્વાગત છે. ઝી 24 કલાકમાં 2002ના કોમી રમખાણો તીસ્તા સાતલવાડની ભૂમિકા પર અનેક આક્ષેપો થયા છે અને હવે જે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. સોગંદનામું SITનું, એમાં પણ એક મોટો ખુલાસો છે કે આ તો આખું એક રાજકીય ષડયંત્ર અને તે સમયની સરકારને નીચે પાડવાનો પ્રયત્ન. આ વાતને, આ સોગંદનામાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? जो मेरा जो है, मैं तो वही बात आज भी बोल रहा हूँ जो मैं 2003-04 में बोलता था. मैं तो तब भी ये कहता था कि जो तीस्ता एंड पार्टी जो है वो मुसलमानों की मुसीबत पर अपनी दुकान चलाते हैं. मुसलमानों से इनको कोई लेना देना नहीं है, ये अपनी दुकान चलाते हैं. इसलिए कि 2002 के फसाद के बाद अगर हम जानते हैं कि क्या हुआ था अहमदाबाद में, कितने लोग बेघर हो गए थे, कारोबार लोगों के खत्म हो गए थे, तो इन्होंने उस वक्त मुसलमान की जरूरत क्या थी? मुसलमान की जरूरत थी कि भाई उसके मकान रीबिल्ड हों, वो कारोबार से जो खत्म हो गया तो वो कारोबार पे फिर से लौटे, उसका अगर इन्हें बिजनेस खत्म हो गया वो बिजनेस में वापस लौटे, स्कूलें उसके लिए हो, उसका एजुकेशन का काम हो. ये मुसलमानों की जरूरतें थी. बिल्कुल. और जो बहुत सारी दूसरी ऑर्गेनाइजेशंस ने की, अहमदाबाद और अहमदाबाद के आसपास 8-9 जगहों पर टोटल 16,000 मकान रीबिल्ड किए गए, जो बहुत सारी संस्थाओं ने की. अहमदाबाद की अपनी गुजरात सार्वजनिक है जिसमें अफजल मेमन साहब हैं, हमने अपनी फैमिली में हमने 150-200 मकान बनाए. जमात इस्लामी, जमीयत उल उलमा, हैदराबाद की जो सियासत वाले, एक्शन एड, फिर वो बिहार की इमारत शरिया, ऐसे बहुत सारे लोगों ने घर बनाए, लोगों ने स्कूलें बनाई, कारोबार में लोगों को लगाया. ये किसी काम में ये लोग तो थे ही नहीं. आप मुझे बता दीजिए कि अहमद पटेल साहब ने किसी एक मुसलमान का घर नहीं, एक कमरे में एक ईंट दियो, कोई स्कूल बना के दियो. ये तीस्ता सातलवाड ने किसी मुसलमान को खड़ा किया हो, रीबिल्ड किया हो. ये जरूरतें थी. इनको तो मुसलमान की मुसीबत पर अपनी दुकान चलानी थी और उनको सियासत करनी थी. और देखिए, अहमद पटेल साहब जो हैं उनके बारे में मैं आज नहीं बोलता, मैं तो 2007-08 से बोलता हूँ. ये बात क्या अहमद पटेल साहब का एक ही स्टैंडर्ड था कि अगर कोई भी मुसलमान अग्रणी हो और वो खाली इतना भी बोल देवे कि भाई गुजरात में शांति है, मोदी साहब से हमको कोई प्रॉब्लम नहीं है, गुजरात में मुसलमान तरक्की करता है, उसके ऊपर वो इनकम टैक्स, सेबी, एनफोर्समेंट, पूरी ताकत सरकार की लगाकर जमीन में उतार देते थे. और मैं खुद उसका विक्टिम हूँ. मैंने खाली मोदी साहब का सपोर्ट किया. मैंने कहा भाई गुजरात में सब कुछ ठीक है, हमको आगे बढ़ना है. तो ઝફરભાઈ, આ તો હવે એ પ્રૂવ થઈ રહ્યું છે, હવે સાબિતી સામે આવી રહી છે કે તે વખતની જે NGO સામાજિક કાર્યકર્તા કહેવાતી હતી તીસ્તા સાતલવાડ, તેણે કઈ રીતે લોકોની ભાવના, એક સમાજના લોકોની ભાવના સાથે ખિલવાડ કર્યો છે, સાથે સાથે રાજકીય દોરી સંચાર સાથે તે વખતની સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે તે સમાજના લોકોને જાગવું પડશે ને. हाँ, तो हम तो ये बात बोल ही रहे थे ना तब से. मैं कोई नई बात नहीं बोल रहा. मैं तो तब से बोल रहा हूँ.
और इसीलिए देखिए, इसीलिए गुजरात के मुसलमान का इनसे कोई लेना देना नहीं है। वो तीस्ता के जो है अपने 4-5 उनकी जो ब्रिगेड के जनरल, मुसलमान को कोई लेना देना नहीं है। वो अपना काम में लगा हुआ है, वो अपना काम कर रहा है। हाँ ઝફરભાઈ, મ્યુઝિયમ માટે પણ ફંડ ઉઘરાવવાનું કામ આ તિસ્તાએ કર્યું હતું। हमने उसको उस वक्त कहा था, देखिए मैं भी जहाँ रहता हूँ ना, वो बिल्डिंग भी जला दी गई थी। हाँ, जैसे गुलबर्गा सोसाइटी जली थी ना, ऐसे हमारे यहाँ भी जल गई थी। मेरी जहाँ ऑफिस है वहाँ 90 मुसलमानों की दुकानें जल गई थी। हमने कोई म्यूजियम नहीं बनाया। हमने सब मुसलमानों को कहा देखो जो होने की बात थी हो गई, लेट्स बिगिन अगेन। हमने व्हाइट वॉश किया, वहां पर इलेक्ट्रिफिकेशन खत्म हो गया था, वो किया, लिफ्ट ठीक की, ये घर जो है उसको वापस व्हाइट वॉश किया और कहा नहीं हम यहीं रहेंगे, और हमने जिंदगी दोबारा शुरू की। हम कोई भीख मांग के कटोरा लेके घूमे नहीं। वी डोंट वांट टू बिकम विक्टिम। इनका तो प्रॉब्लम क्या है मालूम है कि इनको मुसलमान हमेशा विक्टिम बन के रहे, और इसीलिए इनको दुश्मनी थी हमारे से कि हमने किसी चीज को एग्जीबिशन और म्यूजियम बनने नहीं दिया था। जी बिल्कुल ઝફરભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ એ વખતે હતી અને એ પરિસ્થિતિમાં જે રીતે પોતાના અંગત જે સ્વાર્થ છે તે સાધવા માટે તિસ્તાએ એક સમાજના લોકો, મુસ્લિમ સમાજના લોકોનો ઉપયોગ કર્યો, પણ તેની સાથે સાથે હવે રાજકીય પાર્ટીનો પણ આમાં સંડોવણી સામે આવે છે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ना एमा तो सवाल ज नहीं ना, उसमें तो कोई शक की बात नहीं है। तीस्ता को इतना बड़ा जो पीठबल मिला उस जमाने में, और हर वो आदमी जो ये कहता था कि भाई मुझे आगे बढ़ना है, उसको ये जो राजकीय जो लोग थे जिनकी हुकूमत थी वो उनको जमीन में उतार देते थे। मैं अकेला नहीं हूँ, मौलाना गुलाम वस्तान भी एक बहुत बड़ी शख्सियत है गुजरात की, जो 200 से ज्यादा इंस्टीट्यूशन चलाते हैं, मदरसा से लेकर इंजीनियरिंग कॉलेज, मेडिकल कॉलेज, फार्मेसी कॉलेज चलाते हैं। उनको 2010 में पहली मर्तबा देवबंद ने उनको चांसलर बनाया था, लेकिन उन्होंने खाली इतना कहा कि नहीं अब गुजरात में हमको आगे बढ़ना चाहिए, तो उनको चांसलरशिप से निकाल दिया इन्होंने। जी बिल्कुल थी। जी ઝફરભાઈ, મારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર।